માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય ડાઢાળી દયા કરજો મારી મોગલ હાચી માં સરસ્વતી સુર ને શબ્દ આપજો મને ગુરુવરી આપજો જ્ઞાન દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસિયલ વેરી વા ગવરો ઓલા દુશ્મન કરે ને આજ માં મોગલ ઉત્સવ એમાં તમે બધા બેઠા છો મનદાન ગઢવી દર વર્ષે મોગલ ઉત્સવ કરે અને નક્કી કર્યું છે કે દર વર્ષ થાય એટલે માને યાદ કરવી એક વખત અને આ બધા મનદાનથી પરિચિત છો અમારું બેનું નામ એક જ છે સેમ નામ છે આ તો પણ મનદાન ગઢવી મારું હાલ્યું નહીં બજારમાં એટલે મેં હકો કરી નાખ્યું અને બહુ સત્ય માણસ છે સત્ય માણસ હોય ને એ તકલીફમાં બહુ હોય દુઃખી બહુ હોય નિયમ છે પણ જાજો ટાઈમ ન રહે સત્યનો વિજય થાય નિયમ છે સત્યમાંથી હાલવું અઘરું છે સત્ય બોલવું અઘરું છે એનો મને અનુભવ છે સત્ય બોલો સત્યમાંથી હાલો તો શું થાય એથી વિશેષ મોહનભાઈ પટેલ જેને ડાયરો આપણે જેને કર્યો છે આ જગ્યા આપી છે મોહનભાઈ એનું નામ મેં સાંભળ્યું તો પહેલી વાર મળ્યું મોહનભાઈનું અને નામ એક જગ્યાએ નહીં પણ હજારો જગ્યાએ મેં સાંભળ્યું છે કે એવો કોઈ પટેલ છે જે નાનામાં નાનો માણસ હોય એના જેને ઊભો રહે તો પાછો નથી આવતો અને દેહ છે સારું કામ કરે છે એ હંમેશા તકલીફમાં થોડો ટાઈમ આવે છે પછી પાછું હતું ને લેવલ આવી જાય છે હા સમય સાથે લડવું મહત્વની વાત સાહેબ હું સમય સાથે લડેલો છું મને યાદ છે ત્યારે સમય તમારો ખરાબ આવે એનાથી હારી જવાની જરૂર નથી સમય સામે લડવું પડે છે મારાથી આપ બધાય પરિચિત છો ક્યાંથી ક્યાં હું પહોંચ્યો એ બહુ લડાઈ આપી સમય સાથે લક્ષ્ય માત્ર ઊંચું હોવું જોઈએ આપણે બહુ ઊંચું લક્ષ્ય રાખવું પડે તમારે વડાપ્રધાન બનવું હોય ને ધારાસભ્ય બનવું તો વડાપ્રધાન સપનું જોવું પડે ત્યારે તમે ધારાસભ્ય બની શકો મોટું લક્ષ્ય હોવું જોઈએ હેવી નાનું લક્ષ્ય કોઈ રાખવાનું જ નહીં અને સપના હંમેશા ખુલ્લી આંખથી જોવાના હોતા સપનું આવે કોઈ સાચું નથી પડતું આમ નજર ખુલ્લી હોવી જોઈએ બસ કે આ મારે કરવું છે થાય ફાઇનલ છે કારણ કે આ હું મારો અનુભવ કહું છું હું ઘંટી ચલાવતો અને એટલે કલાકાર નહીં પણ મને આવડતું એમ પણ ઘંટી આંખતા આંખતા મેં વિચાર કર્યો હતો એક દિવસ ગુજરાતનો ટોપ લેવલનો કલાકાર હું બનીશ વંશમોર થતા હોય છે તાળીના ગ્રાહ થતા હોય છે દેશ વિદેશમાં મારું નામ થઈ ગયું છે દેશ વિદેશમાં હું પ્રોગ્રામ કરતો છું આવું મેં સપનું જોયું હતું કન્ટિન્યુઅસ 5 વાર સુધી ખુલ્લી આંખે જ તે આમ પબ્લિક મને દેખાય ને એ સાચું પડ્યું સાહેબ પૂજ્ય મોરારી બાપુ મને કહે છે હકાદાન કોણ છે બોલાવો મારે સાંભળવું છે આ એક સપનું મેં જોયું હતું આમ ખુલ્લી આંખે સાચું પડે ખુલ્લી આંખે હરેક સપનું જુઓ સાચું પડે બાકી તમે એમ કહો ખબર નોકરી જવું છે પાછું આવી અને ઘરનું કામ કરી રાતે હોઈ જાવ છે પાછું નોકરી જવું છે એ જ તમારું સપનું તો એ જ થાય પછી સવારે નોકરી જવું એ જ યાદ હોય તમને કોઈ તમે લેવલ આમ ઊંચું જોયું જ નહીં સાહેબ બહુ ઊંચું જોવું પડે એના માટે થાય કે ન થાય પણ તમારી કેપેસિટી હોય એવું સપનું જોવાનું કલાકારનું સપનું એટલા માટે જોઈ શકો કે મારામાં થોડું ઘણું કંઈક પડ્યું હતું હું કલેક્ટરનું સપનું ન જોઈ શકું એના માટે મારે ભણવું પડે હું કલેક્ટર હોય એ બધા મારી પાસે સહયોગ કરવા આવતા હોય ન આવે તમારા બાપ એ માટે તમારે ભણવું પડે ઘણી દુઃખની વાતો છે નથી કરાતી પણ કરવી પડે શું એટલે મારો વિષય હાસ્યનો છે હું તો લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનો માણસ છું આમ લોકો હોય ને ટેન્શનમાં હોય ચિંતામાં હોય એટલે બહાર લઈ લેવાના પણ થોડી વાર માટે આપણે મોગલમાને એને દુઃખ ન આપતા કારણ કે ભગવાન એને એટલું દુઃખ આપી દીધું છે કે હવે સહન નહીં કરી શકે કલાકાર બહુ દુઃખી થઈ ગયા મોટા મોટી સજા ભગવાને 2 વાર માટે આપી જાણે 20 વર્ષની સજા પડી એવું લાગે હું 302 નો ગુનો લાગ્યો અમને તો હા એટલે હવે કોઈ કલાકારને હેરાન ના કરતા કલાકાર મરી જાય છે બિચારા બરોબર જો આ પડે થોડી વાર માટે ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે કે જગદંબા
અખંડ દીવા તમારા બળે મારી પરગટિયા પોયા તમારી આકાશમાં તાળ ધંધારી અંબર નાક સુરાનર પાઈ નમે દિગંબર દિગંબર યાર ડુંગર સાત વિસાયર દેણ સમે મારી આકાશમાં તાળ ધંધારી અંબર નાક સુરાનર પાઈ નમે દિગંબર દિગંબર યાર ડુંગર સાત વિસાયર દેણ સમે નવલાખી અને નવસો હટનારી હાથ બસારી તે મારી रवराय रवेची मोह मांडेची यकड़ प्रवेशी ईश्वरी मारी यकड़ प्रवेशी ईश्वरी घन विदारण वरदारे महिषासुर मारण धीरज धारण चारण कारण करतारे ओ का धरवाणी देव दटाड़ी जय मोगल मामचराणी मारी जय मोगल मामचराणी जोत उजारी जोरारी टोपे को धारी नागरकारी सिद्धन बारी रोसारी ए बारी ने बुद्धि दिन दयारी विश्व गुजारी गिरदारी ओ का धरवारी देव डारी जय मोगल माँ मचरारी रमा जय मोगल माँ मचरारी रमा जय रूप कवि जीवन कहे जो नारे ओ का धरवाणी देव दटाड़ी जय मोगल मां बदरानी मर जय मोगल तारे से यशवानी करवी पड़े अरे हाथ तलवार लेवी पड़े नाय तारे से यशवानी करवी पड़े अरे हाथ तलवार लेवी पड़े दई तो सारे नमो मंगला रूप मंगल माणी नमो मंगला रूप मंगल मां जय हो
પછી ચાંદો સૂરજ બાલે જોયા ચાંદો સૂરજ બાલે જોયા તારા દરવાડાના ટાણે તારા દરવેડાના ટાણે ખડખડ વહેતી તરવેડાના ટાણે તારા તરવેડાના ટાણે ગંગા જમના ખડખડ વહેતી તરવેડાના ટાણે તારા તરવેડાના ટાણે સમુદ્ર બેઠો શંખ વગાડે બોલો સમુદ્ર બેઠો શંખ વગાડે તારા તરવેડાના ટાણે તારા તરવેડાના ટાણે તરવેડાના ટાણે તારા તરવેડાના ટાણે પછી દાડો ભોળિયો ડાક વગાડે બોલો દાડો ભોળિયો ડાક વગાડે તારા તરવેડાના ટાણે તારા તરવેડાના ટાણે વાહ મારું એક ગીત બનાવેલું છે મને ગમતું મોગલમાનું મારી ઓખામાં તું મારી ઢીલવામાં તું મારી ઓખામાં તું મારી ઢીલવામાં તું પગોડામાં તું ગોરવિયાળીમાં તું હર રૂપમાં તું હર રંગમાં તું કણ કણમાં વસે મોગલ બસતો હિતો મારી માતયારી માં મોગલ માં ભેડિયા મારી મારી માં ભેડિયા મારી મારી માં આ પ્રતાપદાન બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો પેદોડા જા બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો પેદોડા જાપ મોગલ ધીંગો ધણી મોગલ માને રે બાપ વિજય તો આપે રાજ ડૂબ તો વડે ડાટ એવી મોગલ તો માત હર રૂપ માં તું હર રંગ માં તું ગણ ગણ માં વસે મોગલ બસતો હિતો મારી માતયારી માં મોગલ માં ભેડિયા મારી માં ભેડિયા મારી માં बाले तिलक माथे फेड़ियो रे आय बाले तिलक माथे फेड़ियो रे आय ऋणु आंजण ने सोयरो रे सोहाय 9 लाख मन जाड़ी बजा तुम भेड़िया वाड़ी एवी मोगल मछराड़े हर रूप मामा तू हर रंग मामा तू कण कण मा वसे मोगल बलतो ही तो मारी मातयाड़ी मां मोगल मां भेड़िया मारी मां भेड़िया मारी मां
લાખનો મેળો મારી લાખનો મેળો મારી મેળે રામવાય આવો મારી મંડળે રામવાય આવો રંગ પાડી તણત જાડી જો તું જાડી તો રાણી ગોપે વિકરાડી નાગણ ગાડી સિંહણ માડી રોસાડી બુઢીને માડી દિન દયાળી વેચ પજાડી પ્રદાડી યોગા ધર્માણી દેવ ગદાડી જય મોગલ મામસરાડે હાથે મનો ચૂડો મને રમતા લાગે રૂડો મારી મોગલ માનો મેળો મારી મચરાડીનો મેળો મેળો રે મેળો મુંડારણ કાઢ ગારણ પર ઉજારણ પર જાડી જમના તન જારણ સાચું દારણ વિઘ્ન વિડારણ વરદાડી મહિષાસુર મારણ ધીરજ ધારણ ચરણ ધારણ જળદાડી યોગા ધરવાની દેવની દાડી જય મોગલ મામદરાડે કાકણ ને કણંદિયો મન કાકણ ને કણંદિયો મારી મોગલ માને જોઈએ મારી મચરાડી ને જોઈએ એક તારો રયાદાર ચામુંડામાં કરી દે હમનો મેનો પાન દેવી દયાળી ભેડિયા વાડીમાં એક તારો યાદાર એક તારો યાદાર મોગલ મારી કરને બેડા પાર સમુંડા ચંડી ઓખા દરવાની એક તારો યાદાર સુંદર સાલાણી સદાસ ગાડી રમતી આડી રપિયાણી કોયલા જલવાડી ઘર કમાડી બોઢે બાડી બિરદાડે માં બોઢે બાડી બિરદાડે ત્રિપુરા જલદાડી મન મચરાડી પાય પદાડી પલચોંડારો રાય રવેચી મોમાને ચી ચાણકને ચી ચામુંડા માં ચાણકને ચી ચામુંડા દુબારે ધોડનો ચોટીલો કીધો માં પ્રગટા રે પાંચાળ એની માથે બિરાજાય પે માવડી માથે બિરાજાય પે માવડી દેવી યુગ મને તાર ચોટીલા વાળી ભેડિયા વાળી માં એક તારો યાર એક તારો યાદાર મોડિયા કરને બેડા પાર ઓખા દરવાની એક તારો યાદાર એક તારો યાદાર મીરાણા ડોણા ચાંદ મોડા ચોલક જોણા રમ જોણા તું પાંડવ જોડા ની તું દોડા હોય કિલોડા હિંગોડા માં હોય કિલોડા હિંગોડા જો ગણગે કંડા રૂપ કંડા ગેલ ચપટા કંડા રોરાય રવે ચી મોમાને ચી જાણગને ચી જામુના મખાણગને ચી જામુના મચાણગને ચી જામુના મચાણગને એવું મોગલમાનો ઉત્સવ એમાં અરે કબા અરે બાપલા અરે મંડાણ ગઢવી અદ્ભુત આયોજન કર્યું છે અરે આમાં કેવું હોય આ લોકડાઉન છે એટલે ને કેવું માણા જાજુ હોય પણ આપણે કાયદામાં છીએ થોડોક ફાયદામાં છીએ કાયદામાં રહેવું કારણ કે આમાં વાર ન લાગે પોલીસ પકડી જાય ને વળી જમાનત થતી હોય ન કરતાં આપણે ઓછા માણ હારા
કાલના પ્રોગ્રામ કેન્સલ થયા હોય પણ મજા આવી લોકડાઉનમાં ઘણા બધા અનુભવ થયા ઘણા બધા લોકડાઉનમાં અનુભવ થયા જેની વાત ને એટલે પાણી પી લો પી જ નાખવા વિચાર્યું નહોતું એવું થયું અમને એમ હતું કે અમારા ધંધા આજીવન ચાલુ રહેશે કોઈ દી આમાં કંઈ થાય છે જ નહીં પણ કલ્પના ન કરીએ કે એવું થયું વિચાર કરો ચાની કેટલી ચાલુ છે કરિયાણાની દુકાન ચાલુ છે કાપડની દુકાન ચાલુ છે કંપનીઓ ચાલુ છે રાતે 9 વાગે એટલે લોકડાઉન તો અમારે ધંધો ક્યારે કરવાનો 9 વાગ્યા પછી અમારે શું ગલોટિયા ખાવા રોડ વેચી અમારો ધંધો શરૂ થાય અહીંયા લોકડાઉન થાય છે એટલે સ્પેશિયલ કલાકાર માટે આ કોરોના આવ્યો હોય સરકારે કમ્પ્લીટ નક્કી કર્યું કે કલાકારનો નખો કાઢી નાખવો છે એવું લાગી રહ્યું છે મને કલાકારના મોડિયા ઉખાડ નાખવા છે આવું કદાચ સરકાર નક્કી કરીને બેઠી છે 9 વાગ્યા પછી જ કેમ લોકડાઉન માણા તો દિવસે ભેગું થાય ને બજારમાં ગમે આ માણા દિવસે ભેગું હોય રાતે તો માણસો ફરતા ન હોય તો રાતે જ તે કલાકારની જ 1 2 ને 3.5 કરી નાખી એવું સરકારે નક્કી કર્યું છે સરકારને હું વંદન કરું છું કે તમારા જેવા મહારથીઓ છે ત્યાં સુધી અમારા બાયરા છોકરાને વાંધો નહીં આવે અમે હમણાં ભૂખ્યા મળી જઈશું સરકારને વંદન ભગવાન વંદન હા તો વાંધો નહીં રહેજો પાછા આ તો સરકાર કહેવાય આનું નામ નહોતું તું પાલે મરી ગયા તો એ નામ લેવું પડે છે ઘડી વિશે રહી શકતા નથી હું પણ તેન છે સરકારને બાપ આ મૂકજો વિડીયો પેલા સરકારને સંભળાવવું પડશે ને કે તમે અમારું મૂડ કાઢી નીકળ્યું એટલે અનુભવ એવા થયા મને કે અમે પ્રોગ્રામમાં જતા ભૂતકાળની વાત કરું એટલે હોટલમાં લઈ જાય અમને પૂછી શું ખાઈશું એટલે મફત નો હોય ઓર્ડર હું એવા જ આપતો પછી પનીર ટીકા પનીર ભુરજી દાલ ફ્રાય દાલ તડકા આવા તો ઓર્ડર આપતો હું મફત નો તો મજા આવતી ખાવાની આ 2 વારમાં ઘરે 2 જ ઓપ્શન આપ્યા છે બટેકાનું શાક ખાવું છે કે તમારે કઢી ખાવી છે સાહેબ કોઈ પનીર ટીકા બીકા એવું નહીં અમારા જીવનમાં શું તાગી ગયા સાહેબ પાર્લેનું પેકેટ સાહેબ આપે છે દાનમાં અને એનો ફોટો પડાવે લોકો હું જોઉં છું એને માથે કોમેન્ટ થતી હોય જય હો ધન્ય છે તને પાર્લેના પેકેટમાં એક કીટ આપી ફોટો પડાવે છે લોકો મેં આ દાન કર્યું પાછળ ઘણા બધા માણસ કોમેન્ટ કરે છે ધન્ય છે તમારી જનતાને તમે આ કીટ આપી એટલે ભૂતકાળમાં છે ને આપણી પાસે પ્રતાપદાન ઇતિહાસ હતા આપણે રાણા પ્રતાપની વાતો કરી શિવાજીની વાતો કરી કૃષ્ણની રામની આ ભૂતકાળની વાતો છે વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ નથી અત્યારે ગાયો માટે અત્યારે કોઈ પાડ્યો થાય એવું મને દેખાતું છે નહીં બેન દીકરી માટે કોઈ જાન જીવ આપી દેવું હવે મને દેખાતું છે નહીં પણ હવે ઇતિહાસ આવશે તો કેવા આવશે એ હું તમને કહું આ પાલેના પેકેટમાંથી મેં નક્કી કર્યું હવે ઇતિહાસ આવશે તો કેવા આવશે કે કોરોનાની મહામારી 2 વર્ષના લોકડાઉન જમી ગયા છે માણા પાસે ધંધો છે નહીં એક મકાનમાં માં અને દીકરી ભૂખ્યા 3 દિવસથી બેઠા છે ખાવાનું કંઈ મળતું નથી ધંધો છે નહીં સવારનું ટાણું એક અવાજ આવ્યો જામફળ લો જીવાભાઈ જામફળની લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે પણ જે દીકરી હતી ભૂખીને પાસે પૈસા નહોતા જામફળ છે ના લેવા પણ દીકરીએ 2 જામફળ લારીમાંથી ચોરી લીધા જીવાભાઈની નજર પડી રકોડીનો મરણ બદલાનો જીવાભાઈની લાલ હિંગોળ જેવી આંખું થઈ જાય છે દીકરીઓ બધી વિચારમાં પડી જાય કે જીવાભાઈ આને શું કરશે આ દીકરીને મારશે ગાળ્યું દેશે પણ નહીં જીવાભાઈ બીજા 4 જામફળ આપ્યા લે બેટા ભૂખી છું તા તો ગામમાં જય જયકાર થવા મંડાણો જીવા ધન છે તારી માને જીવા ધન છે તારા બાપને કે તારા જેવા દારૂના દુનિયામાં પડ્યા છે તે 4 જામફળ આપી દીધા દીકરીને જય જયકાર થવા મંડાણો અને જીવાભાઈને એમ થયું કે હજી બીજા 4 આપી આવું 4 જામફળ બીજા જીવાભાઈ લીધા દીકરીના ઘરમાં આપવા જાય છે દીકરીની માને કહેતી માં મેં 2 જામફળ ચોર્યા જીવાભાઈ મને 4 જામફળ આપ્યા માએ કીધું બેટા હજી બીજા 2 આપ્યા હોત તો આપણો આખો દી નીકળી જાત જીવાભાઈ આ સાંભળ્યું ને છાતી થડક ઉતરક થવા માંડ્યાની જીવાભાઈની આખી લારી દીકરીને વાડામાં ઠરવી દીધી જીવાભાઈએ હાથ પેટી ખાય તો ન ખોટેલા જામફળ નાખીને જીવાભાઈ હાલી નીકળ્યા ખાલી લારી લઈને પણ સવારનું ટાણું થયું માર્કેટમાં જીવાભાઈ જાય છે પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી જીવાભાઈ રોવે છે કે મને જામફળ બાકી આપો કે દાતાના દીકરા તને કોને કીધું તું આખી લારી તું ઠલવી દઈ છે કોકના ઘરમાં જામફળ નથી આપવા માર્કેટ વાળાએ ગાયું દીધી જીવાભાઈ તોય બેઠા છે 1 દી 2 દી 3 દી 8 દી થયા જીવાભાઈ ભૂખી માર્કેટમાં પોતાના પ્રાણને ત્યાગ્યા સાહેબ ગામના પાદરમાં હજી પાડ્યો છે જીવાભાઈનો કોઈ પણ માણસ જામફળ વેચવા નીકળે એટલે 2 જામફળ જીવાભાઈના પાડીએ મૂકી પછી આગળ જામફળ વેચવા જાય છે આવા ઇતિહાસ આવશે પાર્લેના પેકેટ બસ મેં નક્કી કર્યું હવે તો ગમે આટલી વસ્તુ કરો એનું મોટું દાન એમ ક્યાં ભગવાનને હરખર દે એમ લોકો
હું કદાચ કંઈક 5-25 આપી દઉં છું, મારા બાપના હતા તમારા હતા, લૂંટી લૂંટી ભેગી દઈ દીધા. આમાં કોઈ ભગવાન બનવાની જરૂર છે કોઈને ભાઈ? હાય પાલીના પેકેટમાં બોલો એમ વિચાર જાય શું થાય છે દુનિયાનું. મને હમણાં એક બીજો વિચાર આવ્યો હતો, આ કોઈને મારા જેવો વિચાર કોઈને આવતા જ નથી. મને વિચાર આવ્યો કે પોઠિયાએ કીધું, શિવે કીધું પોઠિયાને કે જા કહેતો હોય માણસોને કે 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો બિચારો ભૂલી ગયો અને 3 વાર ખાય 1 વાર નાય એમ કહી દીધું. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો તો શું થાત? 3 વાર નાય 1 વાર ખાય તો ખાવાનું તો હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈક આવે મહેમાન તો નાયા કે ના નહીં લો પેલા કે ના હું નહીં 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 એક ખંખર્યું ખાવું પડશે, ખાઈ લો પેલા. હું પણ હું અભિયાલ નહીં ના મારા આવશે ડોલ આપી દો નહીં લો પેલા, આવું થાત નાવાનું તેમ. પછી પ્રતાપદાન કરતી છે, રામપા છે, આ વળી ફોન કે હકુબા કીર્તિભાઈ મારા ઘરે નહીં ગયા છે, માયાભાઈ નહીં, તમે પધારો નાવા કેદી આવશું? એમ ખાવાનું તો હોત જ નહીં, નાવાનું જ હોત નકરું. પછી આજે અન્ન ક્ષેત્ર છે ને બદલે સ્નાન ક્ષેત્ર હોત. અન્ન ક્ષેત્રમાં નથી કહેતા હાલો ખાવા, આમાં એમ કે હાલો નાવા, આખું કામ તોડીને પડે તલાવમાં. આવું થાતી. પછી કોઈ મોટો માણસ હોય મોહનભાઈ જેવો સુખી તો એમ કહે ભાઈ મોહનભાઈની વાત થાય, સાહેબ 100 માણસને નવરાવીને પછી નાય છે. કે ખાવાનું તો હોત જ નહીં કે 100 માણસને ખવડાવીને પછી ખાય છે. આ તો નવરાવી નહીં, એ મોટું પૂર્ણ કહેવાથી તાણે બોલો. પોઠિયો મારો દીકરો જે ભડકાઈ ગયો બધાને જામું પડી જતી. આ દુઃખની વાત છે, ન કરાય પણ મારે કરવી પડે છે. આવી ઘણી દુઃખની વાતો છે મારી પાસે. હું હા પણ ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થયા છે. સરકારને એમ થયું કે ન્યાય આપ્યું અને કલાકાર હવે જાજા પૈસા નથી માગતા બિચારા. પહેલાં એમ કહેતા બેકિંગ નથી મળતું, પછી ખાટલા મને મીંડા ગાવા વગર બેકિંગ મારા દીકરા. પેલા બેકિંગ નથી મળતું, હવે મળે. હા હવે બેકિંગ સાહેબ જરૂર નથી. હવે હું પૈસાની જરૂર છે કલાકારને. થાકી જાય કલાકાર. મેં રોતા જોયા છે પડખું વાળીને ગોધરામાં આમ કરતા ને કરના કે શું થયું કાંઈ નહીં, રોતા જોયા સાહેબ. એથી વિશે મને ચિંતા કોને થઈ ખબર છે? આ લોકોની સાજિંદાની. હકાપા ઘટીને કોઈક લાખ રૂપિયા ઓછીને આપશે, બીજું બાળને કોઈક લાખ રૂપિયા ઓછીને આપશે, પણ મંજીરાવાળાને સાહેબ કોઈ 100 રૂપિયા ઓછીને આપે એવું હતું નહીં. એની બહુ તકલીફ હતી, એનું જીવન હતું આની માથે હાલે છે. આખે આખું સૌથી વધુ મહેનત હોય સાહેબ તો આ લોકોની છે સાજિંદાની. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો એ આમ ના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. એકતા છે તમારી? નથી ને એકતા છે ન જોઈએ. હું કે આ લોકો એકવાર એકતા કરે ને કે અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી, એટલે કલાકાર સાહેબ પગે લાગી કે વગાડો તમે કહેશું આપી, પણ આ લોકો કોઈ દી એક થાય છે નહીં. લોકો હા થાય જ નહીં, મને ખબર ન હોય. આ 800 બીજો 300 આવે ભાઈ જો એમ બાકી એમાં હમણાં ધંધા બાકી છે. સાચું બોલજો બાપુ, મુના બાપુ. હા દુઃખની વાત છે, ન કરે પણ મારે કરવી પડે. તમારા માટે કરવું છે. હવે નોંધ લઈજો, થઈ જો એકતા બધા કરજો. મારે આમ ન કરતા પાછા આજના જ. હા હું વધુ ચોક્સ મારા પરિવાર માથે કહું છું, મારા બાપુજી માથે. કારણ કે બીજાને બાપુજીનું ગીત કહું મારવા આવે. હું મારા બાપુનું કહું છું. મારા બાપુ પાસે 7 વીઘા જમીન હતી, એ બધું મેં કીધું. બધી વેચી નાખી, 1 વીઘો રાખી નહીં મારા માટે, એ પણ મેં કીધું. તળિયા ઝાટક કરી નાખ્યું, એ પણ મેં કીધું. પણ હમણાં હું કલેક્ટર પાસે અરજી કરવા ગયો હતો જમીનની, તો ફોર્મમાં લખ્યું હતું અરજીમાં, આ બાજુ લખ્યું હતું પુરુષ, એની સામે લખ્યું હતું મારા બાપુનું નામ ચંદુભા. મેં સાહેબને કીધું સાહેબ આ પુરુષ ભૂસી નાખો ને. એ કે કેમ? કીધું મને મહાપુરુષ લખી દો ને. કીધું એ કે કાં? કીધું 7 વીઘા કોઈ પુરુષ વેચી જ ન કે, આ તો મહાપુરુષ હતા એટલે વેચી નાખી છે. રામ અને કૃષ્ણ યુગ પુરુષ હતા, નીચે આવ્યા, એનું કામ પૂરું કરીને વહી ગયા. મારા બાપુ મહાપુરુષ હતા, નીચે આવ્યા, તળે ઝાટક કર્યું, જય સીતારામ નીકળી જા. એક ભાઈ કે તમારા બાપુને તમે કયા યોદ્ધા હરખાડો છો? દુર્યોધન હારે. કામ કીધું બેની ભાષા એક જ હતી. દુર્યોધને પાંડવોને કીધું કે મરી જઈશ તો 100 નાકા જેટલી જમીન હું તમને નહીં આપું. મારા બાપુએ મને કીધું કે મરી જઈશ બેટા, પણ 100 નાકા જેટલી જમીન તારા હાટું નહીં રાખો. હું કમ્પ્લીટ કરી નાખ્યું. હમણાં મારો ઉદ્ઘાટન હતું આ 2 વર્ષ પહેલાં, શમશાનનું ઉદ્ઘાટન મેં કીધું કે ગુપ્પા પધારો ને શમશાન થાય ઉદ્ઘાટન પણ કરાવે છે, રાજકારણી પણ કરે છે. આ વખતે મેં કર્યું હતું. રિબિન કાપી પછી મહિના પછી મને ફોન આવ્યો, મને કે ગુપ્પા તમારા હાથ ને પગ તો બહુ સારા. મેં કીધું કાં? લાઈન લાગી છે યાર. કે હું 1 લાખ જાય બીજી આવે છે, લાકડાનો તૂટો પડે. કે બીજું બનાવવું પડશે. બનાવો સાહેબ, 7-8 સમજવાન કરો, હું બેઠો છું ઉદ્ઘાટન કર્યા રાખી છું. ભૂખા કાઢી નાખ્યો, એટલું માના માની નાખ્યું. હું અજબ પ્રકારનો માણસ છું. હું જ્યાં જાઉં છું ને આવું જ થાય છે.
હમણાં એક મારો બહુ મોટો આશિક છે એ કે હકુબા મારા ઘરે પધારો. હું ગયો ને તો ગાંડા જેવો થઈ ગયો. હકુબા આવ્યા અને તાસ લાવ્યો પાણીનો ભરીને મારા પગ ધોવા. હવે પગ મેં 2 દિવસ નહીં ધોયેલા એને ખબર નહીં કે હકુબાએ પોતાના પગ 2 દિવસ નથી ધોયા. તાસ લાવ્યો ને તે મારો પગ મૂક્યો અંદર. એવો ખુશ થઈ ગયેલો અને મંડ્યો ઘસવા મારો પગ. તે પાણી થઈ ગયું વાસુકી નાગના ઝેર જેવું કારું મહીશ. મેં તો જો પી જાય છે ને તો મરી જવાનું કીધું. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. એને પીધું નહીં બિચારાએ. એને તુલસી ક્યારામાં નાખ્યું. હવારમાં કે તુલસી ભરી ગયા. પાણીનું પોઈઝન કરી નાખ્યું. એવા પગ છે આપણા તો લોકો આપણે બોલાવે છે. પત્રકાર બેઠા? હા, પત્રકાર બધા અમારું કલાકારનું ધ્યાન રાખજો, લખજો, સરકારને કંઈક કહેજો. તમારા જેવા પત્રકાર થાય એટલે કોને ક્યાં પગાડે? તમે તો ગરીબ માટે લડવાના માણસો છો. તે કલાકાર ગરીબ થઈ જાય એની માટે લડો બધા ભેગા થઈને. એ આપો કલાકારને 9 વાગ્યા પછી લોકડાઉન ખોલી નાખો. ગમે ત્યાં કહીએ કે કલાકારને કે હવે એમ પડે કે પેટલીને રોડમાંથી નીકળવું પડે. હું એક ભેડીને 900 રૂપિયા એવું થાય છે. સારું, એક ભજનના 400 રૂપિયા ક્યાં સુધી સહન થાય છે? બુરજુભાઈ પૂછો. થાકી ગયા માણસો સી સાહેબ. ઘણી દુઃખની વાતો છે, કોને કેવી. આવું બધું છે. પણ મોગલ ભગવતીનો પ્રસંગ, મહામાયા જગદંબા, મારું સવાર મોગલમાંથી પડે છે. મને એ ખબર પડી જશે કે મારી પાછળ કોઈક શક્તિ તો છે અને એ છે મોગલ. સાહેબ 2-4 જોખ લઈને સ્ટેજમાંથી આવ્યો છું. કોઈ જ્ઞાનની વાત નહીં. ક્યાં ગ્રંથ છે ને ક્યાં વેદ છે ને ક્યાં મહાભારત ને ક્યાં ગીતા ને ક્યાં રામાયણ. હરામ જો કોઈ પન્નું ઊંચું કરીને જોયું જ મેં. કંઈ નથી આવડતું તોય આટલું બધું હાલે છે. આ કૃપા હોય તારે મન થાય કોઈ શક્તિ પાછળ ધક્કો મારી દઈશ, નક્કી થઈ ગયું. આપણી પાછળ કોઈક શક્તિ. આટલા એ હર એક સમાજના મેં જોક્સ કીધા. મને કોઈ અધિકાર નથી કોઈ સમાજનો જોક્સ કહેવાનો. છતાંય મારો એક જગ્યાએ પણ વિરોધ નથી હોય. આ કૃપા હોય તો મોગલની છે. પબ્લિકને ખ્યાલ આવતો જ કદાચ કે ભાઈ આ એક મોજ માટે આનંદ માટે કહે છે. ઇરાદાપૂર્વક કોઈ દી મેં કોઈ સમાજનો જોક્સ નથી કીધું. તોય હાલે છે. આનો કૃપા હોય તો માત્ર ને માત્ર મોગલ. હું અવરું બોલું ને હવરું પડે છે. આની કૃપા હોય તો માત્ર ને માત્ર મોગલ. નહીં કે ખાલી દાઢી અને આવું કશું છે જ ભાઈ. હા, કઈ છે નહીં, હાલે છે, મને ખબર છે. હા, એ ગાવાનું છે. કવિ ગયું ને હું લખું તમે જોત કરે છે. એ બેઠો જ છું હજી. હા, આ કેરળના સજ્જુભાઈ અમારા મિત્ર. તે લોકડાઉનમાં ગયો ને તો ઘડિયાળ ભૂલી ગયો તો. મને કે કવિરાજ કાંડું ખાલી. બીજું ઘડિયાળ ભૂલી ગયો. ઘડિયાળ ભૂલી જાય કે ઘડીનું કાંડું ખાલી હોય અમને પહોંચ જ નહીં કે. ફોન કર્યો સુરનગર, ઘડિયાળ લઈને આવો. તે ઓલો ભાઈ ઘડિયાળ લઈને મને પહેરાવી દીધી. કુભાનું કાંડું ખાલી ગઢવીનું. પછી હું ઘડિયાળ લઈને વહી ગયો. મહિના પછી હું પાછો આવ્યો. તે બધી વીંટ્યું કાઢીને આવ્યો હું સજુ બાપા. મેં તો બાપુ આંગળા ખાલી છે. મને કે ભલે રહ્યા હો, તમારા આંગળા ખાલી, તમારા ગળા ખાલી, અહીંયા અમે ખાલી થઈ જઈએ કીધું. એ ભલે રહ્યા જેવાથી કરો એ કે થાકી જવાય છે. આવા ઓલા ભવાનીજી છે એ કેળા જ છે. એ મારા ઘેરે આવ્યા વળી લોકડાઉનમાં મળવા માટે. તો નિયમ છે કે તમે મળવા જાઓ કોઈને ઘરે, કોઈને અહીંયા જાઓ ચા પીવો એટલે છોકરાને 5-25 રૂપિયા હાથમાં આપવા પડે. તો ભવાનીજી ઊભા થયા ચા પીને. 500 નોટ કાઢી. મને કે અગુબા છોકરાને 5 રૂપિયા આપું છું, આજ તમે ના ન પાડતા. કીધું ભવાનીજી આજ નહીં, હું કોઈ દી ના નહીં પાડું, તમે રોજ આવીને દઈ જજો કીધું. અમારે શું લેવા ના પડી છે લોકડાઉનમાં સાહેબ. હું દીધા રાખો ધમધમાવો. હું હા ભરતદાન છે મારા મિત્ર, એમને હગાવાલાની અમને લઈ ગયા. હું એને હગાવાલા લઈ ગયો, ચા પાણી પીતા. આ 4-5 વર્ષ પહેલાંની વાત છે. તો નાની દીકરી હતી 8 વર્ષની. એને કંઈક આપવું તો પડે ને ચા પાણી પીએ એટલે આપણો પ્રોત્સાહન વ્યવહાર છે ને ગઢવીનો કે 5 રૂપિયા આપવા પડે કોઈ પણ માણસને. તો મારી પાસે બધી 1000ની નોટ જ તે. મારી પાસે 50 રૂપિયા છૂટા નહીં. શું કરું? ભરતદાનને કીધું મેં ઓછીને આપો, હું તમને આપી દઈશ. મેં જો કે ન આપું. પછી ન છૂટ કે મેં 1000 રૂપિયા કાઢ્યા. અમારો હાથ હલવા માંડ્યો. આમ લે બેટા મારી દીકરી કે કાકા એટલા બધા ન હોય. મેં મને ખબર છે એટલા બધા ન હોય, અમારી પાસે છૂટા નથી કીધું. એવા લોકડાઉનમાં બધા અનુભવ થયા નોખા એની વાતો કરશું. પણ મોગલ મેં આમ અમુક ગીત બનાવ્યા છે. ભાવ, હું કવિ નથી. કવિને કહેવાય કે એક શબ્દમાં ફેર ન આવે, ભૂલ ન આવે ને કવિ. ભાવ એટલે તમે ગમે તે ઉપમા માને આપી શકો. મા ભગવતીની 2 લાઈન તમને સંભળાવું કે માના તરવેડાવો રાય મોગલિયાવો ને, માના તરવેડાવો રાય મોગલિયાવો ને. માને કાઢી રહીનું કાપડ મોગલિયાવો ને. એ માને જહાયનું ઓટણ મારી આવો ને.
એ માના તરવેડા બોરાય મોગલિયાઓને માના ખમકારે મોગલિયાઓને માના તરવેડા બોરાય મોગલિયાઓને શ્રીફળ સાકરું વેચાય મોગલિયાઓને મોગલ રાજી રાજી થાય માળિયાઓને એમાંય ઘણી વાર હું ભેડિયા સાંભળું છું એટલે મારો વિરોધ નથી ભેડિયાનો કવિ જે લખી જાય એનો વિચાર છે પણ ચાંદા સુરતની ભાઈતું ને 9 લાખ તાલાની ભાઈતું ને આવું ભેડિયામાં આવ્યું એટલે મને એકથી વિચાર આવ્યો કે આટલી બધી ભાઈતું હોય ને તો ભેડિયો રંગબેરંગી થઈ જાય તો 2 લાઈનમાં લખી મા ભગવતીનો ભેડિયો હોય તો કેવો હોય મારો વિચાર છે હું બીજા કવિની ભૂલ ન કરતો એ તો હવોનો વિચાર અલગ લગી 1000 કવિ છે 1000 વિચાર હોય હું કવિ નથી પણ મને એવું થયું કે આવો માતીનો ભેડિયો હોય પણ કેવો હોય કે મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડિયો હે મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડિયો મારી એમાં નથી રે બીજી કોઈ વાત ઓ કાતર મારી તારું ભેડિયો મારી તારી કાળી રે લટુને કાળો તારો ભેડિયો મારી તાર ભેડિયાના છેડે ભુવન તાણ બમ ચારણો બોલાવો બાયું એની દીકરીયું ને તેડાવો જો જાઉં તો બાયું મારી નાગલ માને તેડાવું એવા ચારણો તેડાવો બાયું એની દીકરીયું ને બોલાવો જો પછી હે તને રે હરખે ફેરે મારી મોગલ માતર વેડો મારો માનેલો તરવેડો આ તો મારો હકામનો તરવેડો
મારી મોગલ ને રેતડાવો. આ મોગલ રહીને એ અમારા ઓખાના દ્વારકા પાસે ઓખા ગામ આવ્યું. ત્યાં માના બેસણા હે. સાચી મોગલ અમારી જોગમાયા ચારણ દેવી ત્યાં બેઠી હે. સમયને સંજોગ પ્રમાણે એનો પ્રચાર પ્રસાર નથી. વાહ પગુડાની જેમ સાચી અમારી જોગમાયા. અમે નાના હતા ત્યારથી ગાતા ગડગડી નમાયો ભૂપ ભમાયો સુબો આવ્યો ઓખા ધરવારી દેવ દાઢારી જય મોગલ. ઓખા ધર એ જવો તો બાયું મારી મોગલ માને તેડાવો. ઓખા ધર એ જવો તો બાયું મારી મોગલ માને તેડાવો. મોગલમાં એ હવે તો બાયું મારા એટલા કામ સુધારે. મારી જાતરની જમનારી મોગલ વેદેવની માયા આવજે. મારા જાતરની જમનારી મોગલ વેદેવની આનંદ લાવડી. મોગલની દયાથી મારા સબોધ પડતા સાચા. મોગલની એ દયાથી મારા સબોધ પડતા સાચા. મોગલની કૃપાથી આજ મને મળી છે આ વાચા. મારી મોગલની રે દયાથી આજ મને મળી છે આ વાચા. હું બે ચાર જોક્સ કીધું મારા મૂળ વિશે ઉતરી જઈશ. હું મોહનભાઈ કોઈ હાઈબ્રાજ નહીં મારા જોક્સ. આલોકિક જોક્સ બોલું છું. કોઈ માહિતી નહીં મારા જોક્સ. જૂનવાણી બોલું. ઘણા ટાઈમ પહેલાં બોલેલો જોક્સ છે. અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યું. તો રામા મંડળમાં આપણે જોયું છે ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. તો અમારા ગામમાં ભેરવો ખોટું લાગ્યું છે. મને ખોટું લાગે હું પછી બહુ બોલું એ વસ્તુ. કોઈ કેવું મને ખોટું લાગ્યું પછી બોલો જ મંડું. હાશ ખોટું લાગ્યું કોઈને એ મને આનંદ છે. કલાકાર પહેલાં 3 લાખ ને 4 લાખ ને 2 લાખ ને 1.5 લાખ ને આવા ભાવ કહેતા. પછી તમે એમ કોણ કહો 10,000 ઓછા કરો ને. એટલે કલાકાર એમ કહેતા નથી પોહાતું. મને એ ખબર ન પડી કે આ લોકોને કેમ નહોતું પોહાતું. એમ 10,000 ઓછા કરે તો કોઈ તમે રોકાણ કર્યું છે આમાં ભાઈ? હે એક જબોર સાલ લઈને નીકળી જાવ છું. કયું રોકાણ કર્યું? પોહાવું જ જોઈએ તમને સાલાઓ. નથી પોહાતું. દુઃખની વાત છે પણ કોને કરવી. હા હું અહીંયા પ્રોગ્રામમાં આવ્યો. કદાચ મારા 5 રૂપિયા નક્કી મને આ કદાચ કઈ રૂપિયો ન આપે મારું જાય શું? કંઈ જાય તો ને રોકાણ જ નથી કર્યું મેં. પણ પછી આવ્યો કોરાનો. સીધા જમીનમાં લઈ દીધા. ખાટલા માટે બેઠા ગાવા ટીંગ 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 ટીંગ. એ પોહાણું. પછી ફોન કરતા અમે આવી છીએ આનંદ કરવા. આટલા વારમાં તમને કોઈ દી આનંદ કરવાનું મન ન થયું? આ કોરોનામાં તમને આનંદ ઉપડ્યો છે. કલાકારી ખબર જ ન પડી મને મારા દીકરી. મને એમ થયું કે હાલો મેં કેમ કોઈ દી એમનો કીધું આનંદ કરવા. અને હવે હું ફોન કરું હાલો આનંદ કરવા. હા 10,000 રૂપિયા 10,000 હાલો એ કેવું. પછી ઓલું ગીત આવ્યું હતું બજારમાં આવે ટોળા વિનતો આવે કોઈના બાપનું નવાના આજ મારા વાવાઝોડું આવે. એના પછી 2 કડી મેં કલાકાર લખી કે કલાકાર છેલ્લે જ કેવા થઈ ગયા કે બજારમાં જ આવે હવે ખાલી 10,000માં જ આવે. બજારમાં જ આવે હવે ખાલી 10,000માં જ આવે. એ કોઈના બાપનું ન માનતો આજ અહીંયા સામેથી આવે. આવે મળી જાઓ કલાકારો. દુઃખની વાત ન કરાય. પણ હજી બિરજુભાઈ છે. બીજા કોઈ કલાકાર કોણ છે મને ખબર નથી. ભાઈ મનદાન બીજા કોઈ કલાકાર બેરવાનાજી છે આપણે પાસે? થેન્ક યુ. લાવવો પડશે ઓલી. સાહેબ લખી લો. હું જાય મજા આવે રાખવા. મને ખબર નથી પડતી હું શું બોલું. રીતે મોરારી બાપુને કીધું હતું
બીજા કલાકારો મારામાં એટલો ફેર છે બાપુ, બીજા કલાકાર વિચારીને બોલે, હું બોલીને વિચારું કે હું બોલી નાખું મેં, પછી ખબર પડે કે આપણે ગોટે ચડી ગયા છીએ. આટલો ફેર તો છે જ તે. હો રંભા ઘણા લોચા વાગી અમારે બધા એમ કે આવું ન બોલે, બોલી ગયા હવે પાછું થોડુંક લેવાય છે. બોલ્યા તો બોલ્યા જય સીતારામ. પણ હજી બીજુભાઈ ને કહું સારો સંતવાણીનો રાઉન્ડ લઈને આવે પાછા, બરાબર? જ્યાં સુધી તમે બેઠા છો હજી તમારી સનસનાટી ને બધું બાકી છે. હા, હજી આખો 2-4 રાઉન્ડ મારા બાકી છે, મને ખબર છે. હવારે પાડી દઈશું આપણે. તો હું બીજુભાઈ બાળને કહું જોરદાર તાળીના ગળાથી વધાવો બીજુભાઈ બાળને. બહુ સારામાં છોકરો, સારામાં સારો છોકરો, સારામાં સારો વ્યક્તિ. આવો કલાકાર મેં જોયો નથી આટલી સાદગી વાળો એમ. હા, અદ્ભુત સાદગી છે. નહીં તમે જોયા આનામ તમે અહમ દેખાણો કોઈ દી? આમ આવેલો કોઈ દી શાંતિ થયેલો હતો. કોઈક જેમ હતું કે જેમાંથી કોઈ અહમ જેવી વસ્તુ જ નથી નામ સાહેબ. કે હું કલાકાર છું હજી નથી લાગ્યું એમ. હો, આ મારો અનુભવ છે. કારણ કે હું જ્યારે મળું, બીજા જ્યારે મળું, કોઈ ગમે ને મળતો હોય માણસી, તો એનામાં કલાકાર જેવું હજી આવ્યું નથી. જ્યાં સુધી કલાકારની કલા મગજમાં ન ચડે ત્યાં સુધી કલાકારને કોઈ દી વાંધો ન આવે. બિરજુભાઈને આટલું નામ થયું હતું, કલા હજી મગજમાં નથી ચડી જઈ. એ સરળ જ માણસ છે અને બહુ મજાનો વ્યક્તિ છે. જોરદાર તાળીના ગળાથી બિરજુભાઈ બાળને વધાવો અને મજા આવે એવો દોલીને આવે.